Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈશ્વરના નામમાં આ નાની સંગતમાં આપ સર્વનું સ્વાગત કરું છું. પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. ગઈકાલે રાત્રે તેમણે તમારું અને મારું રક્ષણ કર્યું છે નહીં, અને એના લીધે જ તો આજે સવારમાં આપણે ફરીવાર આ સંગતમાં તેમની આગળ નમી શક્યા છે. આપણે ગઈકાલે કહ્યું હતું નહીં કે પ્રભુ એક સુંદર નવી સવાર અમને દેખાડજો, અને જાણે આપણા પ્રભુની અદ્ભુત મોટી દયા અને કૃપા અને કરુણા હજી પણ આપણા પર છે. આપણે બધા જીવતાની ભૂમિ પર છે, આપણે જીવતાની ભૂમિ પર ગણવામાં આવ્યા છે. હાલેલુયા. ચોક્કસ બધા પાસે આશીર્વાદ નથી, પણ તમને ને મને આશીર્વાદ મળ્યો છે, માટે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, આપણે અત્યારે જ્યાં કઈ છે અને જે સારી પરિસ્થિતિઓમાં છે અથવા જે તે પરિસ્થિતિમાં છે એ આપણા ઈશ્વરની કૃપાથી છે, દયાથી છે, અને માટે આપણે હજી પણ આપણી મુશ્કેલીઓમાં પણ સર્વાઈવ કરી રહ્યા છે અને સારા દિવસો આપણે જોઈ શક્યા છે. અને ઘણા બધા લોકો તો નાની નાની મુશ્કેલીઓમાં પણ પડી જાય છે, અને આપણે જેઓ પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, તેઓ હજી પણ પ્રભુની સાથે આપણે જોડાયેલા છે. હાલેલુયા. આ તફાવત છે. આપણે આનંદ કરી રહ્યા છે, આપણે હસી રહ્યા છે, આપણે સ્તુતિ આરાધના કરી રહ્યા છે, અને આપણે આનંદ સાથે આભાર સ્તુતિ સાથે આપણી અરજો આપણા ઈશ્વરને જણાવી રહ્યા છે. જેમ આ માસમાં આપણું વચન છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. ફિલિપી 4:6 પ્રમાણે આપણે આનંદ સાથે આપણી મુશ્કેલીઓને પ્રભુને બતાવતા, કહેતા, જણાવતા, સ્તુતિ કરતા, આરાધના કરતા આપણે આજે સવારમાં આગળ વધી રહ્યા છે. અને આજ ઉત્સાહ સાથે, આજ આનંદ સાથે આપણે આગળ વધીએ. આપણા દુઃખોની આ જોરદાર ધમાચો છે, આપણો આનંદ કરવો, આપણી સ્તુતિ કરવી, આરાધના કરવી. હાલેલુયા. અને આપણી વિરુદ્ધની બાબતોને જાણે કે આપણે આપણા પગની નીચે કચડી રહ્યા છે, આનંદ કરતા, પ્રભુ પર ભરોસો કરતા, પ્રભુ પર વિશ્વાસ કરતા આપણે આગળ વધી રહ્યા છે. હાલેલુયા. આપણું મોરલ ડાઉન ન કરીએ, આપણી દ્રષ્ટિ આપણા ઈશ્વરની તરફ રાખીએ, જેઓ આપણને શીખવાડે છે, જે આપણને કહે છે મારી તરફ જુઓ. હાલેલુયા. તમારા મુખ શંખવાળા ભરશે નહીં. હાલેલુયા. આપણે આપણી પરિસ્થિતિ સામે ન જોઈએ, આપણા દુઃખોની સામે ન જોઈએ, આપણી હતાશા સામે, આપણી નિરાશા સામે આપણે ન જોઈએ. આપણે કોઈ વ્યક્તિ ઉપર નિર્ભર નથી, એ હંમેશા બાબત આપણે યાદ રાખીએ. આપણો ભરોસો આપણા ઈશ્વર પર હોવો જોઈએ, આપણો વિશ્વાસ આપણા પ્રભુ પર હોવો જોઈએ, અને તેઓ આપણા બાળક છે, અને તેઓ આપણા બાળક છે, માટે કોઈ પણ સારા વાનાની તમને કે મને અછત પડવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા વિચારો ઘણીવાર આપણને દુખી કરે છે, આપણા વિચારો આપણને નિરાશ કરે છે, અને એવી પરિસ્થિતિને આપણે જાણી જોઈને આપણા માથા પર આપણે મૂકવા માંગીએ છીએ. આપણે દુઃખમાંથી બહાર નીકળવા માંગતા નથી, આપણે વાગોડિયા કરે છે. આપણે પ્રભુની તરફ જોવાની જગ્યાએ આપણે આપણા દુઃખોને વાગોળ કરીએ છીએ, અને એના કારણે આપણે નિરાશામાં, ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. આપણે બીમારીઓનું ઘર આપણા ઘરમાં થઈ જાય છે, આપણા ઘરનો આનંદ ઉત્સાહ ચાલ્યો જાય છે, અને આપણે લોકો નિરાશામાં ગરકાવ થઈ જાય છે. મેં ઘણી વાર જોયું છે, ઘણી બધી એવી જગ્યામાં. ક્ષમા કરજો કોઈના હૃદયની આ વાતથી ઠેસ પહોંચે તો, પણ તેઓ પોતાના દુઃખમાંથી બહાર આવવા માંગતા નથી. પ્રભુની યોજનાને તેઓ સમજી શકતા નથી. જેમ કે કદાચ હું કહું કે એક વખત હું વિચારતો હતો કે પ્રભુ, જો મારા પિતા નહીં હોય તો મારું શું થશે? હું કેમ ન રહીશ? હું એકલો છું, મારી દીકરીનું પોતાનું ઘર છે, હું કેમની સેવા કરીશ? કેમની સવાર થશે, કેમની બપોર થશે, કેમની સાંજ થશે, કેમની રાત થશે, અને કેમના બધા કામો થશે? પણ હું એ સમયે ખોટો હતો, કેમ કે હું મારા પ્રમાણે વિચારતો હતો. આજે 18મા દિવસ પછી પણ
હું પ્રભુમાં આનંદ કરી રહ્યો છું અને પ્રભુનું કામ કરી રહ્યો છું. ચોક્કસ દુઃખ છે પિતાનું, પણ એવું પણ નથી કે પ્રભુમાં કોઈ આશા નથી અને પ્રભુમાં કોઈ આનંદ નથી. હાલેલુયા. મારા ચહેરા પર મારા ઈશ્વરનો પ્રકાશ જાણે મારા પર પડ્યો છે. મારા પર તેમની કૃપા થયેલી મેં પોતે જોઈ છે. હાલેલુયા. અને જ્યાં સુધી આપણે પોતે આપણા ઈશ્વરને ઓળખીએ નહીં, જાણીએ નહીં, તેમની કૃપાને અનુભવ ના કરીએ, ત્યાં સુધી જે અંદરથી ઉર્જા અથવા અંદરથી ખુશી, અંદરથી જે એનર્જી આપણને મળવી જોઈએ એ મળતી નથી. ખાલી બોલવાથી નહીં, વચન વાંચતી વખતે પણ ઉદાસીનતા, પ્રાર્થના કરતી વખતે પણ ઉદાસીનતા, આંખના આંસુ સાથે જ્યારે આપણે એ જ દુઃખમાં રહીને આપણે બોલ્યા કરીએ છીએ, ત્યારે આપણને એમાં કશું મળતું નથી. પણ જો પ્રભુની આગળ નમ્યા છે તો પ્રભુને કે તમારો પ્રેમ, આનંદ અને શાંતિ મારો હિસ્સો બનો, મારો પ્યાલો ઉભરાઈ જાઓ ઇન ધ નેમ ઓફ જીસસ. હાલેલુયા. જો કે હું મરણની છાની ખીણમાં થઈને પસાર થઉં તો પણ હું કોઈ પણ રીતે ગભરાવો નથી, બીવાનો નથી. એ મારો વિશ્વાસ હોવો જોઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં મારા પ્રભુ મને બચાવી શકે, બહાર કાઢી શકે એવા મારા ઈશ્વર મારી સાથે છે. મારે દુઃખનો સાથ આલવાનો નથી, પણ મારે પ્રભુમાં જે આનંદ છે એની સાથે ચાલવાનું છે. દુઃખનો છેડો ફાડી નાખીએ. શોક કરવો એ બાઇબલના પ્રમાણે ઉચિત નથી. ઘણા લોકો મહિનાઓ સુધી શોક કર્યા કરે છે. સારું ખાતા નથી, સારું પીતા નથી, અને દુઃખનું વાતાવરણ તેઓ તેમના ઘરની અંદર એને કોર્ડન કરે છે, બાઉન્ડ્રી વોલ બનાવેલી છે. દુઃખની બાઉન્ડ્રી વોલ બનાવી લે છે. મેં વચ્ચે જ હમણાં ફેસબુક પર લખ્યું હતું કે આજે નહેમિયા જેવા પ્રબોધકોની જરૂર છે. ઘણા બધા જૂના રીતિ રિવાજો તોડવાની જરૂર છે. ઘણી બધી એવી બાબતો છે કે જે ઈશ્વરના ધોરણ પ્રમાણે આપણે ન કરવી જોઈએ. હિજકિયા રાજાએ એ સાપને તોડી નાખ્યો, આજ્ઞા સાપને તોડી નાખ્યો, એના ચકરા ચૂર કરી નાખ્યા, કેમ કે લોકો એની પૂજા કરતા હતા. અને એને નિર્માણ કરવાનું કારણ હતું, આપણે જાણીએ છીએ કે જ્યારે એ સાપ કરડે, આગળ સાપ, ત્યારે એની તરફ જોવે ત્યારે એનો બચાવ થાય. પણ પાછળથી એ બાબતો તેમને માટે પૂજાનું કારણ બની ગયું. આપણા જીવનમાં પણ આપણે એવા દુઃખોની જાણે કે પૂજા કરીએ છીએ, સોરી માફ કરજો, આપણે દુઃખમાંથી બહાર આવવા માંગતા નથી, અને એને ખભે લઈને આપણે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, અને ચાલ્યા જ કરે છે. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, એ દુઃખને આપણે કેરી કરીએ છીએ. પ્રભુ કહે છે, હો વૈતરું કરનારો, તમે મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. પણ આપણે જવા તૈયાર નહીં. ના પ્રભુ, અમે મારા દુઃખમાં ખુશ છે. જાણે કે આપણે જવા માંગતા નથી. પિતર કહે છે, તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને એ તમારી અને મારી સંભાળ રાખશે. વાલા મિત્રો, પિતર કહે છે તમારી સંભાળ રાખશે, અને આપણે વિશ્વાસથી કે પ્રભુ મારી સંભાળ રાખશે. કુટુંબ તરીકે કહીએ, પ્રભુ અમારી સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દુઃખોમાંથી વાલા મિત્રો બહાર આવીએ, નિરાશાઓમાંથી બહાર આવીએ. આપણા પ્રભુ પ્રકાશ છે, સર્વ પ્રકારનો અંધકાર દૂર કરે છે. દુઃખનો ઘોર અંધકાર પણ પ્રભુ દૂર કરે છે. પ્રભુ આનંદનો પ્રકાશ પાડે છે. હાલેલુયા. આપણે તેમની કૃપાની નાવડીમાં છે. હાલેલુયા. બીવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. આવો આનંદ કરતા, સ્તુતિ કરતા આપણા દુઃખોમાંથી બહાર નીકળી જઈએ, છટકીને ઉભા થઈ જઈએ, કંખેરી નાખીએ બધા દુઃખોને, એને કહી દે get out and get lost into the name of Lord Jesus. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમે આ સુંદર પળો અમને દેખાડી છે પ્રભુ. પ્રભુ એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ જે કોઈ પરિસ્થિતિમાં અમે છે, જે તે પરિસ્થિતિમાં અમે છે, અમે પરિસ્થિતિમાંથી કેવળ અને કેવળ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ પ્રભુ. આ દિવસ દેખાડવાના માટે, આ પળ આપવાના માટે, આ તક આપવાના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો. આખો દિવસ પ્રભુ તમે અમારી સંભાળ રાખજો અને આખો દિવસ પ્રભુ અમારી સમસ્યાઓમાંથી પ્રભુ તમે અમને બચાવજો અને અમારું રક્ષણ કરજો. હા પ્રભુ, જે તે પ્રકારના દુઃખોમાં તમારા બાળકો અત્યારે નજરકેદ છે, દુઃખના બંધોમાં છે, દુઃખના બંધનોમાં છે, દુઃખની સાંકળોથી બંધાયેલા છે. પ્રભુ અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ એકે એક એવા દુઃખી લોકો પર. દરેકને તમારા લોહીમાં તમે ધોઈ નાખો, શુદ્ધ કરો, પવિત્ર કરો અને દુઃખની સાંકળો તૂટી જાય, બંધનો તૂટી જાય અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી દરેક લોકો ભરાઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ અને પ્રભુ અને રાજાઓના રાજા, આજે સવારમાં એક વિશ્વાસી ભાઈ બહેનો તેમના પોતાના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તમારો મહિમા જુએ એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકને નવા કરી દો પ્રભુ અને આંખોમાંથી નીકળતા આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. તમારા બાળકોના દુઃખના કારણોને તમે નિશ અને નાબૂદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે જાણો છો પ્રભુ કઈ બાબતના લીધે તેઓ દુઃખી છે, નિરાશ છે, ચિંતિત છે, અને એ બાબતો તેમના ઘરમાંથી, તેમના જીવનમાંથી, તેમના મગજમાંથી, તેમના વાતાવરણમાંથી ઉખેડીને ફેંકી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકને નવેસરથી સ્થિર કરો, બેઠા કરો પ્રભુ. તમારા મુખનો પ્રકાશ તેમના પર પાડો, તેમના પર તમારી કૃપા કરો અને તેમના પર તમારું મુખ ઉઠાવો અને પ્રભુ તમે તેમને શાંતિ આપો. વિશ્વના એક લોકો આજે તમારું નામ જાણે એવું થવા દેજો. તમે જ એકલા ઈશ્વર છો એ બાબત તેઓ જાણે અને પ્રભુ તેમનો નાશ ના થાય, અનંત જીવન પામે. માટે પ્રભુ તમારો સ્વીકાર કરે અમારી સેવાઓ દ્વારા એવી અરજ કરીએ છીએ. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. જેઓ ખરાબ સંગમાં છે, સોબતોમાં છે, તમારા લોક હોવા છતાં જે માર્ગમાં ચાલતા નથી, વ્યભિચારમાં છે, નશાઓમાં છે અને ખરાબ કામોમાં કરે છે, બંધાયેલા છે, રોકાયેલા છે, પ્રભુ એમના માટે પ્રાર્થના કરીએ છીએ તેઓ પસ્તાવ કરે અને પાછા ફરે એવું તમે થવા, તેમનો નાશ ન થાય એવી પ્રાર્થના કરી છે. સર્વ પ્રકારના લડાઈ ઝઘડાને પ્રભુ તમે દૂર કરો. પતિ પત્નીના, મિલકતના, બાળકોના, જમીનના, મકાનના અને પ્રભુ લગ્ન જીવનના અને પ્રભુ મિલકતના પ્રભુ પિતા લડાઈ ઝઘડા તમે દૂર કરો, શાંતિ સ્થાપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. તેમની જોબને, બિઝનેસને તમે આશીર્વાદિત કરો. લોનનો, મકાનનો આશીર્વાદ આપો, મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દો. જુદી જુદી પરીક્ષાઓ પ્રભુ તેઓ શહેર અને વિદેશમાં જ્યાંથી પરીક્ષા આપતા હોય તેમાં પાસ કરજો, અને એ પરીક્ષા તેમના માટે આશીર્વાદનું કારણ બને, એનું રિઝલ્ટ આશીર્વાદનું કારણ બને પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ તેમના પર મૂકવામાં આવેલા ખોટા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆરને તમે ખાલી જ કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ. અને અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવા કરે છે એમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી પણ આ ઇન્ડિપેન્ડન્ટ સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ અત્યારની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો. ને તમે જાણો છો કે અમે પ્રાર્થનામાં શા માટે તમારી આગળ આ રજૂઆત કરી છે પ્રભુ. એ પ્રમાણે પ્રભુ તમારી મોટી કૃપા, દયા અમારા પર, અમારા કુટુંબ પર, ઘર પર અને અમારી ટીમ પર અને દરેક સાંભળનાર પર કરજો, એવી પ્રાર્થના કરી છે. આગળના સમયમાં અમારી સાથે રહેજો. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને પણ તમે આશીર્વાદિત કરજો. અને સાંજે આ પ્રવૃત્તિ લઈ જાજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને ફરીવાર તમારું ભજન કરી શકે એવું થવા દેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.